લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ કોંગ્રેસનો નેતા બની જ ગયો। CWCની બેઠક દરમિયાન કોંગ્રેસમાં વિધિવત રીતે સામેલ થયો। આમ હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાઈ જતા સમાજના બદલે તેણે આ લોકસભા ચૂંટણીમાં 6 કરોડ ગુજરાતીઓના નામે રાજકારણ કર્યું। તો હાર્દિકે જ્યારે કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી ત્યારે તેણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે 3 વર્ષ પહેલા સમાજ, યુવાન અને ખેડૂતોના હિત માટે લડાઈ શરૂ કરી હતી અને હવે ગુજરાતના 6 કરોડ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું। રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું હતું કે રાહુલ ગાંધી તાનાશાહીની રાજનીતિમાં નથી માનતા। કોંગ્રેસ સાથે મળીને દેશને વધુ મજબૂત બનાવીશું। તો હાર્દિકના કોંગ્રેસમાં સામેલ થવા પર પાટીદાર સમાજમાં તેનો વિરોધ જોવા મળ્યો। અનેક લોકોએ હાર્દિકના આ નિર્ણયને ખોટો ઠેરવ્યો। અનામત આંદોલન સમયે હાર્દિક સાથે એક જ મંચ પર જોવા મળતા SPG અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પર આકરા પ્રહાર કર્યા। તો કોંગ્રેસમાં સામેલ થયા બાદ હાર્દિકે કોંગ્રેસને જીતાડવા માટે કમરતોડ મહેનત કરી। કોંગ્રેસે પણ હાર્દિકનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે તેને હેલિકોપ્ટર ફાળવ્યું અને હેલિકોપ્ટરના સહારે વધુમાં વધુ સભા તેની પાસે કરાવી। કોંગ્રેસને હાર્દિક પાસેથી આશા હતી કે સવર્ણ મત બેંકોમાં ગાબડું પાડી તેને કોંગ્રેસ તરફી કરવામાં હાર્દિક મોટો રોલ ભજવશે। તો હાર્દિકને કારણે ક્યાંક પાટીદારોમાં વિરોધ પણ જોવા મળ્યો। એવા પણ સૂત્રો લાગ્યા કે હાર્દિકે સમાજ સાથે દગો કર્યો। તો સુરેન્દ્રનગરની સભા દરમિયાન હાર્દિકે લાફો ખાવાનો પણ વારો આવ્યો। આ સાથે નિકોલમાં હાર્દિકની સભામાં પાટીદારોએ જ હોબાળો કર્યો હતો અને ખુરશીઓ પણ ફેંકી। બીજી તરફ હાર્દિક એકલો એવો આંદોલનકારી નથી કે જે રાજકારણમાં આવ્યો છે। પાટીદાર સમાજને અનામત અપાવવા માટે નીકળેલા અનેક પાટીદાર આંદોલનકારીઓ નેતા બની ગયા। પાટીદારો સાથે વિદ્રોહ કરી પાસના કન્વીનરોનું ભાજપ કોંગ્રેસમાં વિલીનીકરણ થઈ ગયું છે। રાજકારણમાં નહીં આવવાનું કહેનારા હાર્દિક પટેલે મોટા ઉપાડે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો, પરંતુ હાર્દિક સિવાયના પણ પાસના નેતાઓએ રાજકારણમાં એન્ટ્રી મારી લીધી હતી। અમે સમાજ માટે છીએ અને સમાજના જ રહીશું કહેનારા આંદોલનકારી પાટીદાર નેતાઓ સમય આવ્યે રાજકીય પાર્ટીઓમાં સામેલ થઈ ગયા। સરકારને બેફામ ગાળો આપનારા પાસની મૂળ કોર કમિટીના સભ્યોમાં 4 ભાજપમાં અને 3 કોંગ્રેસમાં જોડાઈ ગયા। પાસના નેતાઓ હવે પાટીદાર સમાજને પગથિયા બનાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય કરિયર બનાવવા નીકળી પડ્યા। તેમાંના કેટલાક સફળ થયા તો કેટલાક હજુ આંટા ફેરા મારે છે। તો પાસના કયા નેતાઓ રાજકીય રંગે રંગાઈ ગયા અને કઈ પાર્ટીમાં સામેલ થઈ ગયા તેને જોઈએ। તો હાર્દિક પટેલ કોંગ્રેસ, વરુણ પટેલ ભાજપ, લલિત વસોયા કોંગ્રેસ, કિરીટ પટેલ કોંગ્રેસ, ચિરાગ પટેલ ભાજપ, અમરીશ પટેલ ભાજપ, કેતન પટેલ ભાજપ, અતુલ પટેલ કોંગ્રેસ અને રેશમા પટેલ NCPમાં જોડાઈ ગયા। જો કે રેશમા પહેલા ભાજપમાં સામેલ થયા હતા, પરંતુ ભાજપમાં જ રહીને તેઓ ભાજપનો વિરોધ કરતા હતા અને આખરે થોડા સમય બાદ તેમણે NCPમાં જોડાવાનો નિર્ણય પણ લઈ લીધો અને રેશમા હાલ માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં NCPના ઉમેદવાર પણ છે। હાર્દિક અને રેશમાએ લોકસભા ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી।
જો કે હાર્દિકની ઈચ્છા પર કોર્ટે પાણી ફેરવી દીધું. જ્યારે રેશમાને સફળતા મળી, પરંતુ લોકસભા ચૂંટણી લડવાની ન મળી. વિધાનસભામાં એનસીપીના ઉમેદવાર ચોક્કસ બન્યા. તમામ પાટીદાર આંદોલનકારીઓના નિર્ણયો પરથી એટલું ચોક્કસ કહેવું રહ્યું કે બધા જ પાટીદાર આંદોલનકારીઓ હવે સમાજના હિત માટે નહીં, પરંતુ પોતાના હિત માટે જ કામ કરતા હતા. તેઓ આંદોલનકારી નહીં પણ નેતાઓ બની ગયા. પહેલા જે સમાજના હતા તે હવે રાજકીય પાર્ટીઓના હાથા બની ગયા. પરંતુ જોવું એ રહ્યું કે રાજકીય પાર્ટીના હાથા બનેલા આંદોલનકારી નેતાઓ તેમની પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે છે, સાથે જ પોતે કેટલા ફાયદામાં રહ્યા. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.